રાજકોટ પેરિસ જેવા રસ્તા બનાવવાની વાતો કરતી ભાજપ સરકાર ઉઘાડી પડી ગઈ છે, કારણ કે ખરાબ રોડ રસ્તાને લઈને વિપક્ષ અને પ્રજા એક થઈ હવે રસ્તાઓ પર ઉતરી ગુજરાતની ભાજપ સરકારનો વિરોધ કરી રહી છે। આ તકે વાત કરીએ તો આજરોજ રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા રાજકોટ ગોંડલ જેતલપુર અને હાઈવે બિસ્માર હાલતમાં હોવાથી ગંભીર અકસ્માતો અને રોજ લાંબા ટ્રાફિક જામની સમસ્યાને ધ્યાનમાં રાખી કોંગ્રેસ કાર્યકરો રાજકોટની ગોંડલ ચોકડી નજીક રોડ ચક્કા જામ વિરોધ કરવામાં આવ્યો। સાથે આગામી સમયમાં હજી ગુજરાત સરકાર અને રાજકોટ જિલ્લા તંત્ર તેમજ હાઈવે ઓથોરિટી રાજકોટ ગોંડલ જેતપુર નેશનલ હાઈવે રસ્તાની સ્થિતિ નહીં સુધરે તો રાજકોટ શહેર કોંગ્રેસ તેમજ ગુજરાત પ્રદેશના મોટા નેતાઓ સાથે રાખી આગામી સમયમાં આનાથી પણ ઉગ્ર આંદોલન કરી વિરોધ કરવામાં આવશે તેવી ચીમકી આપવામાં આવી હતી। પેરેજ જેવા રોડ છે, અત્યારે રસ્તામાં માણા જાય એટલે એક પાછળ બેઠો હોય તો અમારે પાછું વારીને જોવું પડે કે પડી કે નથી ગયો ને, આમાં બેઠો છે કે નહીં। આ પેરેજ જેવા રોડ બનાવ્યા એટલે હવે પબ્લિકને જનતાને બહુ સારામાં સારું છે, મત લઈ જાય ને પેરેજ જેવા રોડ બનાવે છે અને રોજે રોજ આમાં પેટ દુખણું ચાલુ છે બધાને। તમે રોજ પસાર થાવ છો, કેવો અનુભવ થાય છે? અરે પબ્લિક રિક્ષામાં બેઠી હોય તો કે ક્યાં રોડ બધા મત લઈ જાય છે પણ રોડ તો કોઈ બનાવતા નથી। આજે કોંગ્રેસ આ બાબતે વિરોધ પણ કર્યો છે। આ બરાબર છે, વિરોધ કરે છે તો જ આ કંઈક અમારા રોડ હલામાં થાય તો અમારે કંઈક પબ્લિકને શાંતિ રહે। હાઈવે વિસ્તાર છે અને ચોમાસાની સિઝન છે, ખાડામાં કેટલી વાર અકસ્માતો પણ સર્જાય છે, શું કહેશો? હા, ચાલુ જ છે બધું, જનતા તો બધી રિક્વેસ્ટ કરે જ છે પણ સાંભળવાવાળા કોઈક હોવા જોઈએ ને। મતદાન થઈ ગયું પછી કોઈ સામું જ નથી જોતા, પહેલાં બધા આશ્વાસન આપી જાય, ઘરે ઘરે આવીને કહી દે કે તમારે આ બધું પેરેજ જેવા રોડ બની જાય, તો અત્યારે આ પેરેજ જેવા છે તો જ બધા અહીં રોડને કાંઠે પડે અને ભંગાય છે। શું માંગ છે, કેવા પગલાં? અમારે તો માંગ એ જ છે કે સરકાર રોડ રસ્તા કમ્પ્લીટ કરી રાખે તો એ જનતાને બીજું કંઈ જોતું નથી। પેરિસ જેવા રોડ રસ્તાની વાયદાઓ કરતી આ ગુજરાત સરકારની હવે પોલ છતી થઈ ગઈ છે। આ પોલ છતી થતાં રાજકોટ વાસીઓ અને કોંગ્રેસ પક્ષ મેદાને ઉતર્યું છે અને આ પેરિસ જેવા રસ્તાઓનો વિરોધ કરી રહ્યો છે। ત્યારે આજે રાજકોટ ખાતે પણ શહેર કોંગ્રેસ દ્વારા એક આશ્ચર્યજનક કાર્યક્રમ કરવામાં આવ્યો। ત્યારે આપણી સાથે રાજકોટ શહેર કોંગ્રેસ પ્રવક્તા રોહિત રાજપૂત છે, એમની સાથે વાત કરીશું। રોહિત, આજે પેરિસ જેવા રસ્તાઓને વાયદી કરતી આ સરકારનો વિરોધ કર્યો છે, કઈ રીતનો વિરોધ હતો? રાજકોટ જેતપુર 6 લેન હાઈવેની નિર્માણ કામગીરી શરૂ છે। છેલ્લા એકાદ વર્ષથી વાહન ચાલકો હરોજ પરેશાન થઈ રહ્યા છે। કલાકોનો ટ્રાફિક ચક્કાજામ, અકસ્માતોની હારમાળા અને બિનકાયદેસર વસૂલાત, ટોલની વસૂલાત થઈ રહી છે। આ બાબતે અમે નેશનલ હાઈવે ઓથોરિટીની ઓફિસનો ઘેરાવ, કલેક્ટર ઓફિસનો ઘેરાવ અને આજે હાઈવે ચક્કાજામ કરીને સુતેલા તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો છે। ગઈકાલે મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને કેન્દ્રીય મંત્રી શિવરાજસિંહ ચૌહાણે જૂનાગઢની અંદર આ હાઈવેનો કડવોની માર્મિક ટકોર કરી, તો આપણા સ્થાનિક ચૂંટાયેલા પ્રતિનિધિઓ શું કરે? આ હાઈવે ઉપર તો મનસુખભાઈ માંડવિયા અનેક ધારાસભ્યો અનેક સાંસદોનો દરરોજનો રસ્તો છે, તો શા માટે આ મુદ્દે કોઈ બોલતા નથી? દરરોજ કલાકોનો, એક દિવસમાં 4 વખત કિલોમીટરની ટ્રાફિકની ચક્કાજામ થાય, તેમ છતાં તમે પૂરો ટોલ વસૂલો કાંઈ વાંધો નહીં। જે વૈકલ્પિક માર્ગ આપ્યો એ તો નિયમ પ્રમાણે આપો। નેશનલ હાઈવે ઓથોરિટીના તમામ નિયમોનું ઉલ્લંઘન, કલેક્ટર તંત્ર અને નેશનલ હાઈવે ઓથોરિટી મોટી જાહેરાતો કરે છે પણ વાસ્તવમાં બધું કાગળ ઉપર જ છે, ગ્રાઉન્ડ ઉપર કાંઈ નથી। એટલે રાજકોટ જેતપુર હાઈવેનું રોડ ઉપરનું નામ સાંભળતા જ વાહન ચાલકોને માથાનો દુખાવો ઉપડી જાય એ સ્થિતિ છે અને દરરોજના 2.5 થી 3 લાખ વાહન ચાલકોનો અવર જવરનો રસ્તો છે, એનો અવાજ બની આજે અમે ચક્કાજામ કર્યું છે। જન આક્રોશ થયેલો છે અને સૌરાષ્ટ્રવાસીઓનો અવાજ બનીને આવનારા સમયની અંદર હવે ટોલ પ્લાઝા ઉપર અમે વિરોધ કરવાના છે। અન્ય કોંગ્રેસ કાર્યકર છે પ્રભાતભાઈ, આજે જે રીતે વિરોધ કર્યો તેમાં લોકો પણ સામે રાડારાડી કરતા હતા, કારણ કે જે આક્રોશ ઠલવતા હતા ભાજપની સરકારની નીતિઓ ઉપર, શું કહેશો? લોકો નારાજ છે અને અમે જે આ સૂત્ર લઈને નીકળ્યા છીએ, રોડ નહીં તો ટોલ નહીં, આ કુંભકરણ અવસ્થામાં તૂટેલા તંત્રને જગાડવાનો 3જી વાર પ્રયાસ છે અને હજી અમે 4થી વાર પણ કરશું અને એ ટોલ બૂથ ઉપર કરશું। ટોલ બૂથ એને બંધ કરી અને તમામ વાહનો એ ટોલ વગર જવાનો અમારો હવે પછીનો કાર્યક્રમ એ હશે। તંત્રને અવારનવાર રજૂઆત કરવા છતાં, 3 વખત રજૂઆત કરવા છતાં તંત્ર જાગતું નથી, કુંભકરણ અવસ્થામાં સૂતું છે। નેશનલ હાઈવે ઓથોરિટી હોય કે માર્ગ મકાન વિભાગ હોય, બરોબર, તમામ લોકો, બરોબર, તમામ અધિકારીઓ, બરોબર, 5-5 કલાક ધ્યાન, 5-5 કલાક ટ્રાફિક જામ થાય અને એ લોકો પોતે પણ ફસાય છે, છતાં પણ ટોલ ઉઘરાવવાનું અને રોડ સારો કરવાનું કામ થતું નથી। કરોડો રૂપિયાના ખર્ચા રોડ બનાવેલા હોય છે, ગેરેન્ટેડ રોડ હોય છે,
ત્યારે આવા ગેરંટી વાળા રોડ ઉપર આવડા મોટા ખાડા પડવાથી ક્યાંક ને ક્યાંક રાહદારીઓની કમરના મણકા પણ તૂટી જાય એવા પણ ગંભીર બનાવો આવે છે કે તો ક્યારે કેમ આ નિર્ભર અને જાડી ચામડીના સત્તાધીશોની સરકાર જાગતી નથી? હજી તમને કોર્પોરેશનની અંદર થોડા દિવસ પહેલા સ્ટેન્ડિંગ ચેરમેને એમ કીધું હતું કે 2 વખત અમે વર્ષમાં રોડ બનાવી. અરે તમને શરમ જેવું છે કાંઈ? 5 વર્ષની ગેરંટી માંગવામાં આવે છે ટેન્ડરની પ્રક્રિયામાં. 5 વર્ષની અંદર રોડ તૂટે તો કોન્ટ્રાક્ટરે ફરીવાર બનાવી દેવાનો હોય છે. એ નેશનલ હાઈવે હોય કે સિટીના રોડ હોય, 5 વર્ષની ગેરંટી સાથે બનાવવામાં આવે છે. છતાં પણ આ લોકો નિંભર તંત્ર કમલમની અંદર હપ્તા પહોંચે છે એટલે 2 વખત બનાવે છે. અને આ લોકો એક પણ સત્તાધારી પક્ષના, શાસક પક્ષના લોકો નહીં બોલે અને અધિકારીઓ એ પણ ખાય છે એટલે એ પણ નહીં બોલે. રોહિત, હવે આગામી સમયમાં આ જો રોડ બનાવવામાં નહીં આવે, લોકોને હાલાકીના પ્રશ્નોનું નિરાકરણ નહીં કરવામાં આવે તો કઈ રીતના કાર્યક્રમો શહેર કોંગ્રેસ કરશે? અમે જનહિત હાઈવે આંદોલન સમિતિ નામનું પ્લેટફોર્મ છે, નોન પોલિટિકલ પ્લેટફોર્મ છે. આ હાઈવેના મુદ્દે લોકોને પડતી સમસ્યાઓ માર્ગે તમામ રાજકીય પક્ષો આવી શકે, સામાજિક આગેવાનો આવી શકે, ઉદ્યોગપતિઓ આવી શકે અને એમાં જે પણ વિચારધારાના લોકો આવે એના માટે સ્વાગત છે. અને આવનારા સમયની અંદર અમે આ ત્રીજો અમારો વિરોધ છે. આવનારા સમયની અંદર જ્યાં સુધી વાહન ચાલકોને સમસ્યાઓથી મુક્તિ નહીં મળે તો અલગ અલગ પ્રકારના પ્રતિકારક વિરોધ અને રચનાત્મક વિરોધ આવનારા સમયમાં જોવા મળશે. ધન્યવાદ. તો આ હતા શહેર કોંગ્રેસ પ્રવક્તા રોહિત રાજપૂત સહિતના નેતાઓ, જેમનું સ્પષ્ટપણે કહેવું હતું કે જે રીતે ટોલ નહીં તો રોડ નહીંની માંગ સાથે આ વિરોધ શરૂ કરવામાં આવ્યો છે, ત્યારે આવનારા દિવસોમાં જો હજી આ પ્રજાના પ્રશ્નોના સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો આનાથી પણ ઉગ્ર આંદોલન કરતા શહેર કોંગ્રેસ છે તે અચકાશે નહીં. કેમેરામેન હાર્દિક ભોણે સાથે આણંદના બેડવા ગામની